જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ ભલી હારી રે ગિરધર લાલ તમારા લટકાને હું તો વારી રે ગિરધર લાલ તમારા લટકાને લટકે તમે તો ગોવારા ધન તોડ્યા લટકે ગાયોને ચારી રે ત્રણ ડગલા પૃથ્વીને માપી બલીને ઉતાર્યો પાતાળ તમારા લટકાને। વાહ ભાઈ વાહ, તમારા ભજન સાંભળી અને મને તો હવારના પોરમાં એવી મજા આવી જાય છે ને કે મારો આખો દી હારો જાય છે। હાચે ને બસ વાત ના હમ હા હો। અને આ બધું શું છે ખબર છે? આ બધું આપણા ગઈઢાનું પુણ્ય છે કે આપણા ઘરમાં આટલા ભગવાનના ભજન ગવાય છે, આટલી શાંતિ છે, આટલી ભગવાનની કૃપા છે। બાકી આપણાથી વાહે ઓલા રહેતા નથી, ઓલું ચોથું ઘર રોજ હવારના પોરમાં કકડાટ કકડાટ ને કકડાટ, વાટકાન થાળીઓ જ ઉડતી હોય એકબીજાની માથે અને બાસતા હોય કૂતરા મીંદડાની જે બોલો। એટલે જ કહું છું, જો હવારના પોરમાં ભજન કર્યા હોય ને તો ક્યાંક કામ આવે। ભજનનો પ્રભાવ સંપત્તિમાં ન ઉતરે તો કાંઈ નહીં, પણ પરિવારમાં જરૂર ઉતરે। જો આપણો પરિવાર સુખ શાંતિથી જીવે છે ને, હા હો। અને આમ જો આપણા પરિવારને સુખ શાંતિથી આજીવન જીવાડવા હોય ને તો હવારમાં ઉઠી અને ભગવાનના 5 નામ લેવાય, પંખીને સણ ન ખાય, બપોર ટાણે કટકો રોટલો ભૂખાને દેવાય, આપણી હાથ પેઢીને વાંધો ન આવે। સાચી વાત છે હો તમે। કાલ તમે ભજન ગાયા ને ગામમાં ફજતા કર્યા, આખું ગામ દાંત કાઢે છે। સોરે ભજન ગાવાનો ભડભડિયો ગયો નહીં તમારે, એક નવો હરખો સમજાય નહીં અને પૈની પેદાય નહીં અને હું ગરા તાળો હો ઓસરી જાલી બેહો ને। વીજળી તું જિંદગીમાં હારું ન બોલી હો, ન બોલી તો ન જ બોલી। હારું હોય તો હારું બોલાય, ત્યાં હું તમારે ભજનમાં આવક ફાટી જાય કાઈ? એ મારે આવક ન થઈ તો કાંઈ નહીં, પણ રામ મંદિરમાં તો આવક થઈ ને। મેં 4 ભજન ગાયા, એમાં 80,000 રૂપિયા ઉડ્યા લે। એમાં 40,000 તો તમને બંધ કરાવવાના દીધા હતા, કેમ કે કોઈને ગમતું નહોતું। એ તારું ઘડેલું, બાકી મને કોઈ બંધ ન કરાવે હો। મોઢે કોઈ ક્રિયા નહીં હો। ના હો વીજળી, ઘરે આવીને આમંત્રણ આપી જાય છે તાર કાકાને। ઘરની માને કોણ દાખલ કીએ ડોહી તો એનું જ છે ને। મેં તો તમારા દીકરાને ચોખ્ખું કહી દીધું કે મારો હાહરો મળે કઈ રાજુ બાપાને ઘૂંઘરું અડવા દેવું નથી। હા, તું કેમ જ તારો ભાડો કરે, કેમ કે જેવી ઘોડી એવો અસવાર। હા લે કઈ વાત। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ બેટા। જય શ્રી કૃષ્ણ બાપુજી। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બેટા। મને તો લાગી નહીં લે, તમે ને મારા ભાભી થાવ એમાં કે માર હું પગે લાગુ? મોટી તો મુય જ થાવ ને। એ હાથ પેઢીએ નથી થતી હો, આ તો ગામના સંબંધે કે છે, પણ તારામાં કાંઈ ભાભી જેવા લખણ તો છે નહીં। લખણ ખોટી કોઈનું હરખું હાલવા દેતી નથી ઘર। જાઓ બેટા અંદર જાઓ। બા હું તમને એમ કહું છું કે મંદિરે ઓલા હે ને કડવી ડોહી, મૂંગા ડોહી અને સવલીમાં બધા આવી ગયા ને તમારી વાટ જોવે છે। આવું જાવ હમણાં હો બેટા। હારું તો તમારા હાટુ ચા મેલું ને? મને ના હારો આવકારા નો દે ને સાના ફૂટના હું ઉતરે લે। એ વિજુ બાપી તમને તો પાછું ખોટું બહુ લાગે। આ તો મુસ્તા હારું હાલો છે। ન્યા આને સાનું કહેવાની ક્યાં જરૂર હતી? મને નથી ખબર એને કેમ કહી દીધું ઈ। ખોસે નહીં ઘરમાંથી હું બાકી વહુના બાપને હારો સિંહામાં ઉતાર્યો હો તમે। કા આવી સંસ્કારી વહુના ઘોલકામાં ગાલી દીધી બાપુજી બાપુજી બા બા। બાકી વહુના બાપને બાટલીમાં ઉતારીને માથે બૂસ ફરખું કરીને મારી દીધું સ્વ। હવે ઊભી થા તો, ઊભી થા, ઊભી થા કહું છું। નથી બોલવું તોય પરાણે બોલાઈ જાય છે। બૂસ મારવાની વાત કરત, તે બૂસ માર્યું છે તારા ભાઈડાના ઘરમાં। બોલી ન થકતો બેસાડો કાઈ જાઓ। હા, પોસા પગે મંડો નહીં કરવા, એવું લાગે સંપલ હાથમાં લઈ લ્યો, પણ જાઓ અહીંથી। આ ઘરમાં આવી બાઈ હોય નહીં, નક્કી હલાણીને પૈસા ડોળી દીધા છે કે
કે આવી બોધી છોકરી આના ઘરમાં લે આમ જો આને છે ને વગર કામે આવકારો નહીં દેવાનો. એને આવા તક દેવી હવે પણ આપણા ઘરમાં હા આપણી કાપી હોય છે આવી ને વાતું આપણે નહીં આખા ગામની કાપે છે. એના લોહીના ગુણ છે, એમાં કાંઈ ફેર નહીં પડે. અને લોહીના ગુણ છે ને લાકડા ભેગા કરે ને થઈ જાય. બા હા બેટા હું એમ કહું છું કે મેં દાળ ભાત તો મૂક્યા હા હવે બાપુજીને શું ખાવું છે આજે બટા તમે જે રાંધો ને એ હું ખાઈ લઈશ. અમારા માટે વધારે હેરાન નહીં થવાનું. ના રે ના એમ થોડું હાલે કઈ લે બધાય હરખા ધરાઈને ખાય ને તમે ભૂખ્યા રહ્યો મને ખબર હે તમને ગોળ બટાકાનું શાક નથી ભાવતું તો બાપુજી બીજું કેનું શાક કરું હે તો ડાયર કર નાખ. હા અને બા તમારે શું ખાવું છે રોટલી કે રોટલો આપણે રોટલો હો ભાઈ મને ખબર જ હતી એ અમે તો કેટલા પુણ્ય કર્યા છે કે તારા જેવી ડાઈ અમને વહુ મળી કા સાચી વાત છે. આપણા તો પૂન હાસા પણ આપણા છોકરાના પૂન બહુ હારા કે હારી બાયડી જડી ગઈ. તોય ના રે ના તમે બે ખોટા મારા વખાણ કરો માં બા બાપુજી ભાઈસાડી તો હું કેવા કે મને મારા સાસુ સસરા નહીં પણ એનાથી વિશેષ મારા માવતરના રૂપમાં તમે બે મને અહીંયા મળ્યા અને વાત સાંભળ મારી મારા દીકરા ઓલી વીજળી આવે છે ને એની કોઈ વાતો કાને નો ધરવી હો ને એનું બહુ ધ્યાન રાખવું બેટા એક નંબરની ઈર્ષાળુ છે ઈ અરે માં તમે વીજુ ભાભીની જરાય ચિંતા કરો માં કેમ કે કદાચ એવી એક નહીં ને 10 વીજળી મને ચડાવવા આવે ને તો અહીંયા કઈ પેટમાં પાણી ન લો તો મને કઈ ફરક નહીં પડે તો હારું બેટા અને જો બટા છોકરો છે ને બસ લઈને ઠેઠ હરદ્વાર ગયો છે અને વરહાત બહુ છે એટલે બસ નીકળે એમ નથી. 20 દી થયા તમારે એવું લાગે તો પેર આંટો મારી આવો. ના રે ના બાપુજી મારે કે આટો નત મારો કાલ રાતે તમારા દીકરાનો ફોન હતો ને ત્યારે એને મને કીધું કે હજી 2 મહિના જેવું થઈ જાય મેં એને કીધું તમે બા બાપુજીની જરાય ચિંતા ન કરતા 2 નહીં 3 મહિને આવજો અને તમે બે તો મારી જવાબદારી છો હું કઈ થોડી પિયર વઈ જાવ એમ હા બા હું છે ને થોડીક રસોઈ કરી નાખું હા 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 બેટા કરી નાખો હે પતિયાની માં હા આપણા કરમ તો જો ભગવાન નવરો હશે તઈ આપણા લેખ લખાય છે. જિંદગીમાં કોઈ દી દુઃખ જોયું નહીં. છોકરાની વહુ આવી તો એ સાક્ષાત લક્ષ્મી આપણને ઉઠ એમ નથી કહેતી. સૂકી નાખો નજર લાગશે ક્યાં કોકની આપણને ભજન જ આપણું એવડું છે કદાચ નજર હું આમ આવીને ઉભા રહે ને તો આપણા ઘરમાં કાળી ટીલી નથી બેહે એમ. એ સાચી વાત છે હો. ભગવાનની અપાર કૃપા છે આપણી માથે એ બા ભાભી ક્યાં ગયા? ઈ રસોડામાં રસોઈ કરે છે મને ભૂખ લાગી છે ભાભી. આ કાજલ ભાભી આવું છું અરે પણ મને ભૂખ લાગી છે ખાયો કા મને ખાવાનું આપો ને. મને ખબર જ છે રવિભાઈ તમે ભૂખાવરા છો ને તમને એક વાગે એમ કે ખાવા જોઈ તો આપો ને ખાવાનું મને બહુ ભૂખ લાગી છે. અરે પણ શાંતિ તો રાખો રસોઈ તૈયાર જ છે ગરમ ગરમ રોટલી ઉતારું ને તમે જમી લ્યો હાલો મને ખબર જ છે કે મારા ભાભી જેવું દુનિયામાં કોઈ ભાભી નહીં હોય. મારી માં મારું જેટલું ધ્યાન રાખે ને એટલું મારું ધ્યાન તમે રાખો છો. જલ્દી ખાવાનું આપો ને હવે તમે. એ રવિભાઈ આટલા બધા મસ્કા મારો માં ખાવાનું તો ન કરે હું તમને આપીશ મને ખબર જ છે બહુ ડાયા થાવ છો હાલો હાલો. વાહ ભગવાન વાહ તું રંગાઈ જાને રંગમાં આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ. બાપુજી તમને કેટલી વાર કીધું છે મેં જો તમે ટાઈમે દવા નથી પીતા ને એટલે સાજા માંદા રહ્યો છો હાલી હું પાણી ભરી આવું દમ સડી ગયો બટા. હા શું કહું બેટા તમે મારા ઘરની વહુ છો પણ દીકરી જેટલું ધ્યાન રાખો છો. જેવા અમારા પેટ ઠાર્યા એવો મારો ભગવાન તમારા પેટ ઠારે. બાપુજી તમે રોજ આટલા બધા આશીર્વાદ દયો છો હું એમ કહું છું કે આ મારી ફરજ છે એમાં શું નવાઈનું કામ કરું છું હારી ફરાઈ આયા તો થાય છે ને કાઈ. હવે ગાંડી મીઠા તાળની આમણી રે આ રોગે ઘેરાઈ ગયેલો ઠા 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 આને ટીબી થઈ ગઈ છે ને સેપીરો
શોખ તને લાગશે. ભણેલી ગણેલી છો પણ બુદ્ધિનો સાટો નથી. હવે ન્યા બાપુજી નો કામ જો. મારી છોકરી હારે છે 4-5 ભાઈઓ હતા, બધા એને નોકરી કરાવી નાખી. અને જો એનો હારો માંદો પડ્યો, છોડીએ જમાઈને કહી દીધું કે આ રોગના ખાટલાને નાખ્યો ક્યાં. જમાઈ નાખ્યો જનરલ વોર્ડમાં, સિવિલમાં 1.5 મહિના ત્યાં હળે છે. હું એની હારે આપણે હડવાનું હોય? સમજ કાઈ. એ વીજળી, હું ટીબી સોઈટી છો. મારે દમની દવા ચાલુ છે ને તને 17 વાર કીધું ને તારે મારા ઘરમાં નહીં આવું, નહીં કરવાની. હુકમ ખારો થાય ખબર છે? હાસું કીધું. ભલે કાઈ વાંધો નહીં, જાય થી. હારું મારે હું હળો બધાય રોગમાં મરી જાય, કોઈ કેવા વાળું નથી તમે. જાને બાપુજી તમે બેસી જાઓ શાંતિથી. શું કામ એટલા બધા ખારા થાવ છો? નાક વગરની છે હાવ. માણાને એકવાર કહી તો સમજી જાય, આ તો ઢોર જેવું છે હાવ. કાઈ વાંધો નહીં, હવે તમે શાંતિથી શ્વાસ લ્યો, હું તમારા માટે દૂધ ગરમ કરીને લઈ આવું. રામ 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 રામ. બા ધીમે હાલો. હા બા, પડી જાતા ને બા. બેટા મારાથી હલાતું નથી દીકરા. બા તમે ચિંતા કરો માં બા, એવું લાગશે ને તો હું તમને ઉપાડીને લઈ જઈશ બા. બા થોડીક હિંમત રાખો. તમે કેમ હાવ આવા થઈ ગયા છો હે? અમે બે જણા છીએ કે તમને હું પડવા દેશું? મારાથી હલાતું નથી દીકરા જરાય. હવે આપણું ઘર નજીક જ છે, આવી જ ગયું સમજી લ્યો. હા બા. અને ઘરે જઈને તમને દૂધનો 2 ગ્લાસ પીવડાવી દેવા એટલે તમે હાલચાલ કરી શકો. એ ખંભે બે હાર લેવાય. કા ઘોડા ગાડી કર લેવાય. બીજું ભાભી, આજ દી લગી હું કઈ બોલ્યો નથી ને, આજ તમે મારી વાત સાંભળી લ્યો કાન ખોલી. તમે અમારા ઘરમાં બહુ આગી પાછી કરી છે અને હવે આગા પાછી કરી ને એટલે મારાથી ભૂંડો કોઈ માણા નથી હો. તમે હું કરતા હતા નહીં ભૂલવી દઈશ હું તમને. રવિ ભાઈ શાંતિ રાખો ને, તમે શું કામ આટલા ગરમ થાવ છો? ઈ તો ગરમ થાય જ ને, ઘરે ઘા આવે છે, બધું એની માથે જાય છે. તું મીઠા તાઈ ને હું તારા હાટું કહું છું, આમ ન હોય. જો મારી છોકરીની સાહેબી જો બંગલા 2-3 ફ્લેટ 4 વ્હીલ એટલે પગ નથી મુકતી, રાજપાટ કરે રાજપાટ. અને તું રાજપાટ મેલીને ઝૂંપડામાં આવી. આવડા હું તને ટોકરો બંધાવી દે હે? જો હાસુ કીધું ને, વરસાદે આવી ગયો. બસ વિજુ ભાભી બસ. અત્યાર સુધી તમે બોલ્યા છો ને હું સાંભળી છું, હવે તમારે જ સાંભળવું છે ને. આવો અહીંયા હું કહું તમને. બા આમ આવતા રહ્યો. હા નકર બા પલરી જાહે. વિજુ ભાભી અત્યાર સુધી તમે બોલ્યા છો ને હું સાંભળી છું, પણ આજ તમે મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. તમારી દીકરી અને તમે મારી સરખામણી એક સાથે કરો છો ને એટલે આજ મારે બોલવું પડે છે. હજી 15 દિવસ પહેલા તમારી દીકરી બાજીને રિહામણે આવી હતી અને હમણાં જ ગઈ. ભૂલી ગયા કે યાદ છે? એ તો આવી હતી વાઈ ગઈ. મારા હજી રિહામણે જવાના દિવસો આવ્યા નથી. અને રહી વાત બંગલા ગાડી ને સાહેબીની, તો વિજુ ભાભી બંગલામાં બધાય રહેનારા માણસો સુખી હોય ને એવું ક્યાંય લખી નથી દીધું. અને વાત કરો છો તમે મારી, તો મારા જેવો નસીબદાર તો દુનિયામાં બહુ ઓછા હશે. મારા માવતર જેવા સાસુ સસરા, નાના ભાઈ જેવો દેર, રામ જેવો મારો ઘરવાળો, એનાથી વિશેષ મારે સુખ જોઈએ શું? અને હજી એક વાત મારી સાંભળી લ્યો વિજુ ભાભી, સુખી જીવન જીવવા માટે સારું ઘર નહીં પણ એ ઘરનો સારો માહોલ હોવો જરૂરી છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અમારો આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.